હવે આગળ વાત કરીએ તો મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પવન સારો હોવાના કારણે પતંગબાજોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કહેવામાં બજરંગ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનભા હવેલી દ્વારા એક ઉમદા કાર્ય નજરે પડ્યું। નવયુવાનો જ્યાં પતંગ ચગાવવામાં મસ્ત માહોલમાં હતા, તેવામાં દિનભા હવેલી અને એમની ટીમ દ્વારા પતંગની દોરી રસ્તામાં કાં તો જારી જોકરમાં રોડ રસ્તા ઉપરથી એકઠી કરીને સળગાવી દેવામાં આવી હતી, જેના કારણે અબોલ પશુ પક્ષીઓને ક્ષતિ ન થાય તથા ચાઇનીઝ દોરી જેવા જીવલેણ પ્રતિબંધિત દોરી કોઈનો જીવ ન લે તે બાબતે પણ ધ્યાન રાખીને દોરી એકઠી કરીને સળગાવી દેવામાં આવી હતી। અંદાજે 10 થી 15 કિલો દોરીના ગુંજરા બનાવીને સળગાવી દેવામાં આવ્યા હતા। બજરંગ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હવેલી દ્વારા જાહેર જનતાને એક અપીલ કરવામાં આવી હતી કે જો તમારી આજુબાજુમાં કોઈ પ્રકારની ચાઇનીઝ દોરી અન્ય દોરી હોય તેના ગુણધર્મો બનાવીને આપશો તો 1 કિલોના 100 રૂપિયા પેઠે આપવામાં આવશે। આ જાગૃતિ અભિયાન આગામી 20 તારીખ સુધી ચાલુ રહેશે, જેને જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બજરંગ સેનાના અધ્યક્ષ દિનભા હવેલી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા લાલભા દિલીપસિંહ ઠાકોર, મહેસાણા જિલ્લા પ્રમુખ તથા રમેશભાઈ મારી, સહપ્રમુખ મહેસાણા જિલ્લો તથા પ્રતિકભાઈ પટેલ, ગુજરાત ઉપપ્રમુખ તથા વિકાસભાઈ ચૌધરી વાસના, ગુજરાત ગૌરક્ષક ઉપપ્રમુખ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું। મહેસાણાના વિવિધ વિસ્તારોમાં જઈને દોરીના ગુંજરાએ એકઠા કરીને સળગાવી દેવામાં આવ્યા હતા। ભાવિન ભાવસાર, જેડેશ્રી, મહેસાણા।